આજે તમને બતાવું વડોદરાની 40 વર્ષ જૂની પાણીપુરી. શોલે પિક્ચર તો તમે બધાએ જોયું હશે. તો આ કાકાના મોબાઈલની રિંગટોન પણ શોલે પિક્ચરની છે અને તમે કોલ કરો ને એમને તો ડાયલર ટોન પણ શોલે પિક્ચરની વાગે છે ભાઈ. સાચી વાત કહું તો ફરી એકવાર મારા જીવનમાં ઓરિજિનલ ઓથેન્ટિક પાણીપુરીનો ટેસ્ટ કરવા મળ્યો. માત્ર તમે એમનો મસાલો જુઓ ને પાણીપુરીનો, દેશી બાફેલા ચણા અને બુંદી અને બટાકા તો નહીવત જોવા મળે. અને મેં કાકાને પૂછ્યું કે આ રવા પૂરી કહેવાય કે પછી પેલી આપણી મેદાની પૂરી. તમને બધાને પણ મારા જેમ જોઈને એવું જ લાગતું હશે કે ભાઈ આ રવાની પૂરી છે, પણ કાકાએ એવું કીધું કે જે લોકો આને રવાની પૂરી કહેતા હોય ને એને પકડીને મારી પાસે લાવજો. ભાઈ આ બધી મેદાની પૂરી છે, પણ તમને ખબર આ પાણીપુરી ખાલી ને ખાલી 4 જ કલાક માટે ચાલુ કરે છે ભાઈ, પણ ઓરિજિનલ ટેસ્ટ લાગ્યો હો ભાઈ, ખતરનાક. કાકા કે ચોમાસામાં ગમે એટલો રોગચાળો ફાટી નીકળે ને તો કોર્પોરેશન વાળા બધાની દુકાન બંધ કરાવે, પણ એ લોકો પોતે મારતા ખાવા આવે, આપણે બંધ ના કરીએ. અને વડોદરાના આ એ વ્યક્તિ છે કે જેમને આરો વોટર માંથી પાણીપુરીનું પાણી બનાવવાની શરૂઆત કરેલી. અને ભાઈ 40 વર્ષ જૂના પણ ગ્રાહકો હજુ સુધી આ પાણીપુરી ખાવા આવે છે, તો તમે પણ રૂમઝૂમ પાણીપુરી ખાવા માટે પહોંચી જ જજો.